વીએસ હોસ્પિટલ મામલે વિપક્ષ નેતા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું હતું કે સામાન્ય રીતે તેમાં અનેક જટિલ પ્રશ્નો આવતા હોય છે। તેનો કોર્ટ કેસ પણ ચાલુ હતો। આ સાથે જૂનું બિલ્ડિંગ એ હેરિટેજ બિલ્ડિંગ છે અને અનેક પાસાઓનો અભ્યાસ કરવો પડે છે, ત્યારબાદ જ કામગીરી કરવામાં આવે છે। સામાન્ય રીતે તેની અંદર અનેક કેટલાક પ્રશ્નો આવતા હોય છે, જટિલ પ્રશ્નો આવતા હોય છે, કોર્ટ મેટર પણ થયેલી હતી। તદુપરાંત આપણે વાત કરીએ કે જૂનું બિલ્ડિંગ એ હેરિટેજ બિલ્ડિંગ છે વીએસનું, આમ અનેક પાસાઓનો અભ્યાસ કરવો પડતો હોય છે અને ત્યારબાદ એનું ડિમોલિશન હોય અથવા તો કામગીરી કરવામાં આવતી હોય છે। આવનાર સમયગાળા દરમિયાન જે મહાનગરના અનેક જે વિકાસના કામો હાલમાં પાઇપલાઇનની અંદર છે કે ખારીકટ કેનાલ પૂર્વની અંદર જે ગંદુ નારું હતું એ 1100-1200 કરોડના ખર્ચે આજે લગભગ 5 ફેઝની અંદર તેનું કામ ચાલી રહ્યું છે। તદુપરાંત આપણે વાત કરીએ કે ચંદ્રભાગા નારું, વર્ષોથી આપણે વાત કરીએ કે ખુલ્લી ગટર હતી, ચંદ્રભાગા નારાનું આપણે વાત કરીએ કે ટેન્ડર એ પણ નીકળી ચૂક્યું છે અને આવનાર સમયગાળા દરમિયાન આપણે વાત કરીએ કે ચંદ્રભાગા નારાનું પણ આપણે વાત કરીએ કે ખાતમુહૂર્ત એનું કરવામાં આવશે। આમ અમદાવાદ શહેર સમગ્ર આપણે વાત કરીએ કે નારા મુક્ત બનવા તરફ જઈ રહી છે।